ખેડૂત આંદોલન મુદ્દે સિદ્ધુ ગાઝીપુર સરહદે ખેડૂતોની ખસી જવા અલ્ટિમેટમ. ખેડૂત પોલીસ આમને સામને, સરકાર બળ પ્રયોગ કરશે તો પણ નહીં હટવાની ખેડૂતોની જાહેરાત. ખેડૂત આંદોલન મુદ્દે નેતાઓએ વધાર્યો ટિકિટનો આત્મવિશ્વાસ, સમર્થકોએ કર્યા ચક્કાજામ. આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત. દિલ્હીમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ. 18 વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિના પ્રવચનના બહિષ્કારની ચીમકી. બજેટ સત્ર ખેડૂત આંદોલન મુદ્દે તોફાની થવાના સંકેત. ગુજરાતના બજેટની જોગવાઈને કેન્દ્ર બજેટ પછી કરાશે ફાઇનલ. નાણામંત્રીએ 26 વિભાગો સાથે કરી ચર્ચા. 1 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. કોંગ્રેસના નિરીક્ષક તામ્રધ્વજ સાહુ આવશે ગુજરાત. તાજેતરમાં જ કોંગ્રેસ હાઈકમાન્ડે નિરીક્ષક તરીકે કરી છે નિમણૂક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરશે બેઠક. ગુજરાત રાજ્યમાં કોરોનાના સતત ઘટ્યા કેસ. છેલ્લા 24 કલાકમાં 346 નવા કેસ. તો ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3918 પર. ગુજરાતમાં કોલ્ડ વેવ યથાવત. નલિયામાં 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમદાવાદમાં 9.9 અને રાજકોટમાં 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો જે રીતે ખેડૂત આંદોલન હવે વેગ પકડી રહ્યું છે, પરંતુ તે જોતા એવું લાગી રહ્યું છે કે તેના વળતા પાણી થઈ રહ્યા છે. જે રીતે ખેડૂત આંદોલનમાં હાલ ખેડૂત નેતાઓમાં પણ બે ફાંટા જોવા મળી રહ્યા છે, પરંતુ રાકેશ ટિકોતના સમર્થનમાં લોકો આવ્યા હતા, ખેડૂતો આવ્યા હતા. મધરાતે ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ત્યારે ગાઝીપુર બોર્ડર તરફ આગળ આ ખેડૂતો વધ્યા છે. આ સાથે જ રાકેશ ટિકિટના સમર્થનમાં મુઝફ્ફરનગરમાં આજે પંચાયતનું પણ ખાસ આયોજન કરાયું છે. ગાઝીપુર સરહદ પર કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતોને બોર્ડર પરથી હટવા માટે તંત્રએ અલ્ટિમેટમ પણ આપી દીધું છે, પરંતુ ખેડૂતો ત્યાંથી હટવા માટે તૈયાર નથી. રાકેશ ટિકોતે આપી છે આત્મહત્યાની ચીમકી. તેણે કહ્યું છે કે વધુ સરકાર દબાણ કરશે તો હું આત્મહત્યા કરી લઈશ. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કામેશ ચોકસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કામેશ, જે રીતે આ આંદોલન હવે ગેરમાર્ગે જઈ રહ્યું હોય તેવું ક્યાંક નજરે ચડી રહ્યું છે. બિલકુલ બિલકુલ, આપને જણાવી દઉં કે અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ખેડૂત આંદોલનના વળતા પાણી જોવા મળી રહ્યા છે. બહુ મહત્વની અને સૂચક બાબત અત્યારે એ સામે આવી રહી છે કે ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જીંદ અને ચંદીગઢ હાઈવે ઉપર રાકેશ ટિકિટના સમર્થનમાં આ હાઈવે ચક્કાજામ કરાયો હતો. પોલીસ દ્વારા પણ સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. અને અત્યારની જો મહત્વની બાબત પર નજર કરીએ તો મહત્વની બાબત એ સામે આવી રહી છે કે રાકેશ ટિકિટના સમર્થનમાં આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ગાઝીપુર સરહદ તરફ એક બાજુ જે ખેડૂતો છે તે લોકો વધી રહ્યા છે, ને તેને લઈને ગાઝીપુર સરહદ ઉપર કલમ 144 લાગુ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોને બોર્ડર પરથી હટવા તંત્ર તરફથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. બીજી બાજુ રાકેશ ટિકિટે પણ જો યોગ્ય ન્યાય નહીં મળે તો આત્મહત્યાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. અને આ તમામ બાબતોની વચ્ચે બીજા એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે અમુક ખેડૂત સંગઠનો આંદોલન સમિતિને રવાના થઈ ગયા છે. એટલે કહી શકાય કે આંદોલનના વળતા પાણી અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. અને મહત્વની બાબત એ રહેશે કે આજે સવારે 11 વાગે જે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, મુઝફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આ તમામ બાબતોને લઈને મહત્વના નિર્ણય લેવાય તેવી પણ શક્યતા છે. આ મહાપંચાયત ઉપર સૌની નજર રહેશે. જી કામેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. સિંધે ટ્રેક્ટર રેલી દરમિયાન પ્રજાસત્તાક દિને પાટનગર નવી દિલ્હીમાં થયેલા હિંસાચાર માટે જાહેરમાં માફી માંગી હતી અને કહ્યું હતું જે કંઈ પણ બન્યું છે તે માટે અમે શર્મિંદા છીએ. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં પ્રજાસત્તાક દિને થયેલા હિંસાચારના પશ્ચાતાપ રૂપે 30મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા ગાંધીની પુણ્યતિથિના દિવસે અમે ઉપવાસ કરીશું. અમે ગાઝીપુર બોર્ડર પાસે હતા, એ તોફાનીઓ ત્યાં ઘૂસ્યા, એમાં અમારો એક પણ ખેડૂત નહોતો, એની હું તમને ખાતરી આપું છું, તેવું પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું.
26મી જાન્યુઆરીએ જે હિંસા થઈ હતી ભારતના પ્રજાસત્તાક દિવસે ખેડૂતોને પરેડ કાઢવાની મંજૂરી મળી હતી અને ખેડૂતોએ પોતાની આ પરેડને શાંતિપૂર્ણ રીતે કાઢવાની વાત પણ કહી હતી, પરંતુ ખેડૂતોએ પોતાની આ શરતોને તોડીને લાલ કિલ્લા પર હિંસા કરી હતી. તો આ સાથે જ સમગ્ર ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં પણ આવી ગઈ હતી. આંદોલન પર એક્શન. 26મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા. દિલ્હી પોલીસે આપી હતી ટ્રેક્ટર રેલીની મંજૂરી. ખેડૂતો સામે ટ્રેક્ટર રેલીની શરતો તોડવાનો કેસ. રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં. તોડફોડની ઘટનાઓ અંગે અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધાઈ. લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધાયા. કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 200 ઉપદ્રવીની અટકાયત. આ મામલે હવે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. પોલીસે જે એફઆઈઆર કરી છે એમાં 6 ખેડૂત નેતાઓના નામ પણ છે. આ નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ, રાજિંદરસિંહ, બલવીરસિંહ રાજેવાલ, બુટાસિંહ બુર્જગિલ અને જોગિંદરસિંહ છે. તેમની વિરુદ્ધ ટ્રેક્ટર રેલીની શરતો તોડવાનો કેસ નોંધવામાં આવ્યો. તો તોફાનીઓની ઓળખ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. પોલીસનો દાવો છે કે મંગળવારની હિંસામાં 300 જવાન ઘાયલ થયા છે. એક એડિશનલ ડીસીપી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો. પોલીસે સિંધુ અને ટિકરી બોર્ડર પર પણ સુરક્ષા વધારી દીધી છે. અહીંથી જ ખેડૂત આંદોલનની મોટા ભાગની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બીજી બાજુ લાલ કિલ્લાની પણ સુરક્ષા વધારવામાં આવી છે. કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે બુધવારે લાલ કિલ્લાની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લામાં પણ ઘણી તોડફોડ કરી છે. દિલ્હીમાં બગડી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સાંજે 5 વાગ્યે ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં દિલ્હી પોલીસ, ઇન્ટેલિજન્સ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ શાહને દિલ્હીની સ્થિતિની માહિતી આપી. ભલ્લાએ તેમને જણાવ્યું હતું કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોની ટ્રેક્ટર રેલી ક્યારે અને કેવી રીતે હિંસક થઈ. પરેડ દરમિયાન હિંસા અંગે દિલ્હી પોલીસ કમિશનર S.N. શ્રીવાસ્તવે કહ્યું કે ટ્રેક્ટર રેલીનો સમય અને રૂટ ઘણી વખતની વાતચીત પછી નક્કી કરવામાં આવ્યો હતો, પણ ખેડૂતોએ સમયથી પહેલા જ રેલી શરૂ કરી દીધી અને નક્કી રૂટથી બહાર ટ્રેક્ટર લઈ ગયા, જેને કારણે હિંસા ફેલાઈ, જેમાં ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થઈ ગયા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવે આગળ વાત કરીએ બજેટ વિશે. આજથી બજેટ સત્રની શરૂઆત થવાની છે. જો કે બજેટ સત્રમાં તોફાની વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, કેમ કે વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિના સંબોધનને હાજર નહીં રહેવાની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે. અંદાજપત્રને રજૂ થશે. વિવિધ મુદ્દાઓને કારણે ટક્કરના એંધાણ પણ હાલ આ બજેટ સત્રમાં જોવા મળી રહ્યા છે. સંસદનું બજેટ 2 ભાગમાં યોજાશે. આ સાથે જ પ્રથમ સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું રહેશે. બીજું સત્ર 8 માર્ચથી લઈ 8 એપ્રિલ સુધી ચાલશે. અંદાજપત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. અંદાજપત્રને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવવાનું છે. આ સાથે વિવિધ મુદ્દાને કારણે આ વખતે આ બજેટ સત્રમાં ટક્કરના એંધાણ જોવા મળી રહ્યા છે. સંસદનું બજેટ સત્ર 2 ભાગમાં યોજાશે, જેમાં પ્રથમ સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે અને બીજું સત્ર આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે
જે રીતે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, પરંતુ વિપક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન સમયે તે લોકો હાજર નહીં રહે, કેમ કે ખેડૂત આંદોલનને લઈને જે સરકાર નીતિ અપનાવી રહી છે તેનો વિપક્ષીઓ વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે ખેડૂતોની માંગને સ્વીકારી લેવી જોઈએ. એટલે આ વખતનું બજેટ સત્ર વધારે ટક્કરવાળું રહેશે તેવું જોવા મળી રહ્યું છે. વિપક્ષ આ વખતે વધુ ઘેરાવ કરે તેવી શક્યતાઓ પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી શકે છે. વિપક્ષીઓ એક સાથે એકજૂટ થયા છે અને સરકાર સમક્ષ રજૂઆત કરે તેવી શક્યતાઓ છે. બજેટ સત્ર દરમિયાન જે બજેટને રજૂ કરવામાં આવશે તેમાં પણ વિરોધ કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે. જી અરુણ, આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર હંગામી રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારનું અંદાજપત્ર વર્ષ 2021-22 કેન્દ્ર સરકારનું અંદાજપત્ર સત્ર આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સવારે 11 કલાકથી આ સત્રનો અંદાજપત્ર સત્રનો પ્રારંભ થશે. મહદઅંશે જે રીતે અંદાજપત્ર સત્ર છે, આ વખતે પ્રથમવાર 2 ભાગમાં અંદાજપત્ર સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનારું પ્રથમ તબક્કાનું જે અંદાજપત્ર સત્ર છે તે 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે, ત્યારે બીજા ભાગનું અંદાજપત્ર સત્ર છે તે 8 માર્ચથી શરૂ થશે અને તે 8 એપ્રિલ સુધી યોજાશે. અંદાજપત્ર સત્ર ચોક્કસ રીતે આ વખતે હંગામી બની રહે, એટલે ખાસ કરીને વિપક્ષની જે ભૂમિકા છે તે તોફાની બની રહે એવી પૂરી સંભાવના પ્રવર્તે છે. કારણ કે દેશની સમસ્યા અને દેશ સામેના જે પડકારો છે તેને વિપક્ષના સભ્યો એક થઈને એક સૂરે અવાજ રજૂ કરે એવી પણ સંભાવના પ્રબળ બની છે. પરિણામે કહી શકાય કે આ અંદાજપત્ર સત્ર ચોક્કસ રીતે તોફાની બની રહે એવી પણ સંભાવના છે. ખાસ કરીને ખેડૂતોના મુદ્દે તેમજ પ્રાથમિક સમસ્યાના મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે, સરહદી સુરક્ષા સહિતના અનેકવિધ મુદ્દે પડકાર રહેશે. તેનો સામનો શાસક પક્ષ તરફથી કેવી રીતે કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. પરંતુ એક રીતે કહી શકાય કે સંસદનું આ અંદાજપત્ર સત્ર ચોક્કસ રીતે વિપક્ષની ભૂમિકાની દ્રષ્ટિએ જોઈએ તો હંગામી અને તોફાની બની રહે. કારણ કે તેઓ જે વાતને પ્રજાકીય કાર્યો છે, જે રીતે વિકાસના એજન્ડા સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે, ત્યારે અમુક મુદ્દે તેમનો જે વિરોધ થઈ રહ્યો છે તેના પગલે આ સત્ર ચોક્કસ રીતે તોફાની બની રહેશે. જ્યાં સુધી અંદાજપત્રનો સવાલ છે ત્યાં સુધી વર્ષ 2021-22નું અંદાજપત્ર તેમજ તેમાં રેલવે અંદાજપત્રનો પણ સમાવેશ કરવામાં આવશે. સૌ પ્રથમવાર એવી ઘટના બનવા જઈ રહી છે કે મેન્યુઅલી અંદાજપત્ર આ વખતે આપવામાં આવશે નહીં, એટલે કે ઓનલાઈન જે અંદાજપત્રની કોપી હશે તે સંસદ સભ્યો તેને નિહાળી શકશે, તેને જોઈ શકશે અને તેનો અભ્યાસ કરવામાં રહેશે. એટલે કે સૌ પ્રથમવાર એવું અંદાજપત્ર રજૂ થશે જે મેન્યુઅલી નહીં હોય અને 1 ફેબ્રુઆરી 2021ના રોજ આ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ત્યારે હવે અંદાજપત્રમાં શું હશે તેના પર સૌની નજર રહેશે. જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અંદાજપત્રમાં વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે, પરંતુ આ વખતે સત્ર હંગામી રહેવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે વાત કરીએ વિધાનસભાના બજેટ સત્ર પર. તો 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 માર્ચથી શરૂ કરવામાં આવશે. 24 દિવસના સત્રમાં મહત્વના વિધેયકો પર ચર્ચા થશે. તો લવ જિહાદ સહિત મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવી શકે તેમ છે. સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે આ વખતે હંગામાના અણસાર જોવા મળી શકે છે. કૃષિ કાયદા, મોંઘવારી સહિતના અનેક જે મુદ્દાઓ છે તે વિપક્ષ ઉઠાવી શકે છે. અંદાજપત્ર પર 12 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે. ત્યારે બજેટ સત્રમાં અંદાજિત 28 બેઠકો મળશે. લવ જિહાદ સહિત મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે હંગામો થાય તેવા પણ અણસાર જોવા મળી રહ્યા છે. ત્યારે કૃષિ કાયદા, મોંઘવારી સહિતના અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી શકે છે. 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે.
ચૂંટણીઓને લઈને આ વખતે બજેટ સત્ર પાછું ઠેલવવામાં આવ્યું છે. આ અંગેની માહિતી મંતવ્ય ન્યૂઝે આપને અગાઉથી જ આપી હતી. ત્યારે હવે 1 માર્ચથી ગુજરાતનું બજેટ સત્ર શરૂ થશે, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વિધેયક પણ પસાર થઈ શકે છે. લવ જિહાદને લઈને જે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે તે મુદ્દાને લઈને પણ કોઈ નિર્ણય આવી શકે છે આ સત્રમાં. આગળ વાત કરીએ આણંદથી, તો આણંદથી આજ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આણંદમાં પ્રથમ કેસ નોંધાયો છે. જમીન પચાવવાને લઈને હાલ લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં હાડગુડ ગ્રામ પંચાયતના આવાસની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભૂમાફિયા સાબિર શાહ દિવાનને ગેરકાયદેસર દબાણ કર્યું હતું. 1000 ચોરસ મીટર જમીન પર તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું. ત્યારે પહેલો ગુનો નોંધાયો છે. કોમ્પ્લેક્સમાં બાંગ્લાદેશીઓને આપવામાં આવી હતી, તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ અગાઉ આણંદ એસઓજી સબીર શાહની ધરપકડ કરી હતી. શાબિર શાહ દિવાન વિરુદ્ધ આણંદમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. ભૂમાફિયા છે આ કે જે જમીન પચાવી પાડતો હતો લોકોની. ત્યારે પ્રથમ કેસ હવે તેની વિરુદ્ધમાં નોંધાવી દેવામાં આવ્યો છે. 1000 ચોરસ મીટર જમીન પર તેણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને આ કોમ્પ્લેક્સમાં બાંગ્લાદેશીઓને આપવામાં આવ્યું હતું. ત્યારે તેને લઈને પણ આણંદ જિલ્લામાં હાલ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કિસ્સો આણંદ જિલ્લામાં બન્યો છે, જેમાં હાડગુડ ગ્રામ પંચાયતના આવાસની જમીનને પચાવી પાડવામાં આવી હતી. તો આ તરફ સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એક બાળકની હત્યા કરવામાં આવી છે. એક નાના બાળકની હત્યા કરાઈ છે. સુરતના પાંડેસરામાં આ ઘટના પ્રકાશમાં આવી છે. બાળકની કરપીણ હત્યા કરાઈ છે. સરસ્વતી આવાસમાં બાળકના મિત્રે તેની હત્યા કરી છે. બાળકના માથાના ભાગે લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારાયો છે. 11 વર્ષીય અંશુની પાડોશી 13 વર્ષના તેના મિત્રે જ તેની હત્યા કરી છે. 1 મહિના પહેલા જ તે બંને વચ્ચે કોઈક બોલાચાલી થઈ હતી, જેને લઈને તેણે આ હત્યા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. સુરતમાં એક ઘટના બની છે કે જ્યાં એક નાના બાળકે જ તેના મિત્રની હત્યા કરી છે અને જેની હત્યા કરાઈ છે તે પણ ફક્ત 11 વર્ષનો છે. સરસ્વતી આવાસમાં આ ઘટના બની છે. સુરતના પાંડેસરામાં આવેલા સરસ્વતી આવાસમાં બાળકના માથાના ભાગે લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. 11 વર્ષીય અંશુની પાડોશી 13 વર્ષના બાળકે હત્યા કરી છે. 1 મહિના પહેલા જ યુપીથી આવ્યા હતા. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે. જી સંજય, એક નાના બાળકની હત્યા કરવામાં આવી છે ને આ હત્યા કરનાર જે વ્યક્તિ છે તે પણ બાળક જ કહી શકાય. શું છે આ સમગ્ર મામલો? સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 11 વર્ષીય બાળક રમી રહ્યો હતો, તેની સાથે અન્ય બાળક પણ રમી રહ્યો હતું. બંને વચ્ચે રમવાની વાતમાં ઝઘડો થયો હતો. ત્યારે નાના બાળકને માર માર્યો હતો. અંશુ નામના બાળકે તેના મિત્રને માર માર્યો, પરંતુ જે બાળકને માર માર્યો તેનો મોટો ભાઈ એ પણ 13 વર્ષનો છે ને એને અંશુ પર હુમલો કરીને અંશુને માથાના ભાગે લાકડાના ફટકા મારી દીધા હતા, જેના કારણે અંશુનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેને ઝાડીમાં ફેંકીને તેઓ ભાગી ગયા હતા. અંશુની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગત એ બહાર આવી છે. મૃતક પણ 11 વર્ષનો છે અને તેની હત્યા કરનાર પણ 13 વર્ષીય બાળક છે. એટલે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો રમવાને લઈને નાનકડી બાબત ઉપર આ લડાઈ થઈ અને એક 11 વર્ષનું અને એક 13 વર્ષનું, જેને બંનેને બાળક જ કહી શકાય, બંને વચ્ચે બોલાચાલી થઈ, મારપીટ થઈ, જેમાં અંશુને કે જે 11 વર્ષનો છે તેને અન્ય 13 વર્ષના બાળકે માથાના ભાગે લાકડું માર્યું હતું અને આ લાકડાના ઘા મારતા તે મોતને ઘાટ ઉતર્યો હતો. જે બાદ ડરને મારે તેમણે તેની લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે વાત કરીએ ઠંડી વિશે. તો હાલ રાજ્યભરમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. જો કે આગામી સમયમાં પણ હજુ ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ છે. રાજ્યભરમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. 4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. આ સાથે જ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 9.9 ડિગ્રી રહ્યું હતું.
તેમજ જો વાત વડોદરાની કરીએ તો વડોદરામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું છે. તો 31મી જાન્યુઆરી સુધી શીત પ્રકોપ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે તમામ જે શહેરો છે તેમાં તાપમાનનો પારો અમુકમાં 10 થી નીચે જોવા મળ્યો છે, અમુકમાં 12ની આસપાસ જોવા મળ્યો છે. અમદાવાદથી આપણી સાથે ભાવેશ જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી મયુર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. સૌપ્રથમ ભાવેશ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે, અમદાવાદમાં કેવા પ્રકારની સ્થિતિ છે? બિનલ, ખાસ કરીને વાત કરીએ તો હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં સર્વત્ર શીતલહેર જોવા મળી રહી છે. અમદાવાદનું તાપમાન છે 9.9 ડિગ્રી નોંધાયું છે અને અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં જે પ્રકારે તાપમાન ઘટ્યું છે, ખાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે પ્રકારે તાપમાનનો પારો ગગડ્યો છે અને શીતલહેર અત્યારે વહી રહી છે. સૌથી ઓછું તાપમાન 4 ડિગ્રી નલિયામાં રહ્યું, વડોદરામાં 11 ડિગ્રી, સુરતમાં 12, રાજકોટમાં 9 અને ગાંધીનગરમાં 8. એટલે કે આ જે તાપમાન છે તે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને દર વખતે જો વાત કરીએ તો ઉત્તરાયણ પછી ધીમે ધીમે ઠંડીનું મોજું ઓછું થતું હોય છે, પરંતુ આ વખતે એવું થયું છે કે ઉત્તરાયણ બાદ ઠંડી વધી છે અને ખાસ કરીને 31મી જાન્યુઆરી સુધી હજુ પણ તાપમાનનો પારો ગગડશે. એટલે કે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં અત્યારે જે તાપમાન જોવા મળી રહ્યો છે તેના કરતા પણ ઓછું તાપમાન જોવા મળશે અને શીતલહેર હજી પણ અમદાવાદ સહિત ગુજરાતમાં જોવા મળશે. બિનલ. જી, તો મયુર, આગળ આપને પૂછવા માંગીશ કે જે રીતે ઠંડી વધી રહી છે, રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ છે હાલ? બિલકુલ બિનલ, જો રાજકોટની વાત કરી દઈએ તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ એટલે કે લગભગ 1 માર્ચ સુધી આ પ્રકારનું તાપમાન છે તે રાજકોટની અંદર રહેશે. છેલ્લા 4 દિવસથી રાજકોટમાં સિંગલ ડિજિટ તાપમાન જોવા મળી રહ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે વચ્ચે તાપમાન વધ્યું હતું પરંતુ એકાએક ઠંડીનો જે ગાળો છે તે વધ્યો છે, તેના કારણે જનજીવન છે તે પ્રભાવિત થયું છે. રાજકોટના જામનગર રોડથી લઈને ગરનાળા સુધીના વિસ્તારની અંદર અહીંયા મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી મોર્નિંગ વોકર્સ છે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. એટલે કહી શકાય કે સિંગલ ડિજિટ તાપમાનના કારણે રાજકોટ વાસીઓની જે દિનચર્યા છે તે પણ ખૂબ જ પ્રભાવિત થઈ છે. જી, તો ખાસ મયુર અને ભાવેશ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો અમદાવાદમાં કેવા પ્રકારની વહેલી સવારની ઠંડી છે, આ સાથે જ રાજકોટમાં વહેલી સવારે કેવું વાતાવરણ છે તે આપણે જોયું. લોકો હાડથી જવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને ખાસ તો ઠંડીને કારણે લોકોમાં જે મોર્નિંગ વોક એક્સરસાઇઝ હોય છે તેના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તાપમાનની વાત કરીએ તો તમામ શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જોવા મળી રહ્યો છે, 12 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું હતું. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.